પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે। પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતી છે, ગુજરાતના છે। ગુજરાતની ભૂમિ પર એમનું સ્વાગત। દાહોદના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આજે એક ઈમેલ કરીને પ્રધાનમંત્રી શ્રી પાસે સમય માંગ્યો છે કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને, માજી સાંસદ, માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો, કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો, કેટલાક એક્ટિવિસ્ટ મિત્રોનું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રી આપને મળવા માંગે છે, તો અમને તમારો થોડો સમય આપો। આ પ્રતિનિધિ મંડળ મળવાનું છે, એની માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓ અને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રી શ્રી અમે આપને આપવા માંગીએ છીએ। આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે, એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે વાડ ચીબડા ગળે તો એનું રક્ષણ કોણ કરે? જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાંથી? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ, એના સામે એફઆઈઆર થઈ છે। પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે, પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડથી વધારે, અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડથી વધારે રૂપિયા ખવાઈ ગયા છે, અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે। હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં। એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું। પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, 2 દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો, કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો। ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો। પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા, અને એકાદ દિવસ રાજીનામામાં આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી। છેલ્લો દાખલો મનમોહનસિંહજીની સરકારમાં પવન બંસલ એ રેલવે મંત્રી હતા, અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો। એમના દૂરના થતા એક ભાણેજે એક બદલીમાં ક્યાંક પૈસા માંગ્યા, આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો, માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે
પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી. તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે, એનું પાલન થાય એ માંગ સાથે આ પ્રતિનિધિ મંડળ મળવામાં આવે છે. આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક ટ્રેલર છે, આખી મૂવી તો બાકી છે. તમારા ભાજપના હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો અને એના પરિવારના સભ્યો ગરીબ માણસ અથવા વિકાસના માટે, જનતાના હિત માટે વાપરવાના પૈસા કેવા ખાય છે એના અમે નક્કર પુરાવા તમને આપીશું. અમને સમય આપો. હું પણ માંગ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને જ્યારે પોતે પ્રધાનમંત્રી હોય, ગુજરાતમાં પોતાની સરકાર હોય, પ્રધાનમંત્રી જાહેરમાં એમ કહેતા હોય કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને જો એમની નજર સામે ગુજરાતમાં કરોડોથી ઓછું ખવાતું ના હોય અને સાચું બોલે એને ચેનની રોટી ખાવા દેવાતી ન હોય, તો કાં તો પ્રધાનમંત્રીશ્રીએ પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમ પોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ન નીકળે. એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે, આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે, વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે. એફઆઈઆરમાં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા. મનરેગામાં જોગવાઈ છે કે જે ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટ અપાવવાનો હોય કે આટલું મજદૂરથી કામ, આટલું એજન્સીનું કામ, એનું ધોરણ જળવાયું નહીં. એફઆઈઆરમાં જે ભાજપની જ સરકારની પોલીસ દ્વારા એફઆઈઆર છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની, મિનિસ્ટરના દીકરાઓની કંપની L1 એટલે કે લોએસ્ટ વન, સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ. એવું નહીં મિનિસ્ટરના છોકરાઓને લવ રીંગણા બે ચાર દલાતરવાડીની જેમ કરોડો રૂપિયા મિનિસ્ટરના દીકરાઓએ ખાધા છે. આ ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનશ્રીનો સમય માંગ્યો છે, માંગણી કરી છે કે આ વિસ્તારમાં, ગુજરાતમાં અને અન્ય જગ્યાએ પણ મરી ગયેલી વ્યક્તિઓના નામે પણ મનરેગામાં કાર્ડ બને છે, પૈસા લેવાય છે, એના એટીએમ કાર્ડથી પૈસા રોકડા ઉપડી જાય છે, ભૂતિયા ખાતાઓ છે અને સીધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તા જોડાયેલા છે. પ્રતિનિધિ મંડળે માંગ કરી છે, એમાં લખ્યું છે કે આદિવાસી વિસ્તારના રૂપિયા આદિવાસી વિસ્તારમાં વપરાવા માટે આવે, નકલી ઓફિસ ઊભી કરી, નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ, પાછી આજ સરકારે તપાસ કરે, ચોરી કરનાર, ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે, એક પણ રૂપિયો વસૂલ નથી થયો, તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં? જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે. નલ સે જલ, આ એક બીજું ભ્રષ્ટાચારનું અજગર છે. નલ સે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીશ, અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાનશ્રીને ઈમેલ કર્યો છે, અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ ઈમેલ કરી રહ્યા છીએ અને આ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી આપ વડાપ્રધાનશ્રીની સાથે હશો તો એમને કહેજો કે જનહિતમાં માજી સાંસદ, માજી ધારાસભ્યો,
જાગૃત નાગરિકો આપને મળવા માંગે છે, તો આ મોટા ભ્રષ્ટાચાર માટે મુલાકાતનો સમય આપજો. નહીં કે અમારા નેતાઓને રાતે જ એરેસ્ટ કરીને એના ઘર બહાર પોલીસ ન બેસાડતા, એમને મળવા દેજો. આ કોઈ આતંકવાદીઓ નથી, આ રાજ્યના હિત ઈચ્છતા લોકોનું મંડળ છે. અને હું આ તકે અભિનંદન, અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમારી એક સત્યશોધક સમિતિ દાહોદમાં મોકલી હતી અને આ સત્યશોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો, જે અહેવાલમાં એક એક કામના ફોટા, એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે. અને ત્યારબાદ અમારી સત્યશોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી, ફોટા, વિડીયો, ઉધરેલા નાણાં, સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે એફઆઈઆર કરવી પડી. આ સત્યશોધક સમિતિમાં માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત, આ 4 વ્યક્તિની સત્યશોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી હતી. અમે આગામી દિવસોમાં દાહોદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ એક યાત્રા નીકળવાની, વિકાસ શોધ યાત્રા. વિકાસના નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી. શોધવા જઈએ તો જડતો નથી, કારણ કે કાગળ ઉપર તો રોડ પાકો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ મુકાયો નથી. કરોડો ચાઉ થયા છે. ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે. અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને, તાલુકા કોંગ્રેસ સમિતિને અમે કહેવાના છીએ, કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણાં એ ઓનલાઈન છે. હું કેટલાક પ્રેસ અને મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો. સાઇટ ઉપરથી આપને વિગત મળશે કે કયા કામમાં કેટલા રૂપિયા વપરાયા, અને ત્યાં જઈને જોશો તો ખબર પડશે કે કેવું કામ છે. કેટલીક જગ્યાએ વ્યક્તિ મૃત્યુ પામી ગઈ છે, એના નામનું જોબ કાર્ડ બને છે અને રોજ એના નામે એને મજૂરી કરી એવા પૈસા, એના નામનું ભૂતિયા બેંકમાં ખાતું, એટીએમનું કાર્ડ, પૈસા જમા થાય ભાઈ બેંકમાંથી ઉપાડી લે. આ પ્રકારની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે, જેની અમે યાત્રા કરીને, માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી. ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે. જે ગામડાઓમાં નલ સે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે.